આ રાજ્યો મળે ને તો સારું. એલા એ રાજ્યા, બોલો ને. ક્યાં જય શ્રી તું? કૃષ્ણ. હું જય શ્રી કૃષ્ણ. આખા ગામમાં ભટક્યા કરેશ અને મારે તારું કામ હોય ને ત્યારે તું કોઈ દી મને મળે નહીં. પણ તમારે શું કામ હતું કયો ને, કહેવાય ને બોલાવે તો હું ઘરે આવી જાત ને. લ્યો, તું પાછો એટલો બધો હોજો છે કે હું તને ઘરે બોલાવું તું ઘરે આવી જાય એમ? અરે હા, તમે રહ્યા હા મુખીના ઘરના. હા, તમારી સેવા સાકરી અમારે કરવી પડે એટલે કહું છું. બોલો શું કામ હતું? જો મારે ગાદલા ભરાવાના છે તો આજે છે ને બધો કપા નાખી જા મારા ઘરે. એટલે તમારે વેસાતો કપા લેવાનો છે? હું વેસાતો લઉં? કોણ શું નથી ખબર તને? હું ખાલી અવાજ કરું ને કે મારે આ વસ્તુ જોઈ છે એટલે એ ઘર ભેગી થઈ જવી જોઈએ. બધાયમાં પૈસા થોડા દેવાના હોય? હા જુઓ, હા તમને છે ને આ હંધું મફતમાં આપ્યું. હા, ઘઉં આપ્યા, માંડવી આપી, હે હા અમારી ભેંસનું દૂધ અને આ છાશ ને બધું તમે લઈ જાઓ, પૈસા નથી આપતા. એટલે કાંઈ વારા ઘડીએ કાંઈ મફતમાં નહીં આપું. અને આ રૂ છે ને કાંઈ મફત નથી આવતું. એટલે એ વાત નહીં જોતા, તમારે વેસાતું જોતું હોય ને તો આપી, બાકી આમનામ દેવા નહીં આવું. આમ આખા ગામમાં કપા હળતો હોય, કોઈ જોવે નહીં ને કોઈ ઊંઘે નહીં, અને મારે જોતો હોય ત્યારે તને પૈસા જોઈ છે કા? અરે તમારે જોતો એ વાત નથી. હા, તમે હોય જ્યારે હોય ત્યારે બધું મફતમાં લઈ જાઓ તો એમ થોડું હાલે. વાત કરો તે મુખિયાણી શું મફતની ક્યાં વાત કરસ? આખા ગામની સેવા કરીએ છીએ એ નથી દેખાતું? આ જ્યારે ગામમાં દુકાળ પડે છે ત્યારે મારા ઘરેથી અનાજ જાય છે ઘરે ઘરે, ત્યારે હું તો કોઈને નથી કહેતી કે મને પૈસા દ્યો, અને મારા ઘરે થોડુંક નાખી જવાનું હોય તો તમને બધાને પૈસા જોઈશે, અને એમાંય તે ખાસ કરીને તને. હા, તે જોવે જ ને પૈસા. હા, અમારી મહેનતની કમાણી છે, અમે પરસેવો પાડી છે. અને તમે એમ કહો દુકાળ પડે ત્યારે અનાજ તમારે ઘેરે, તો આપણે દુકાળ પડ્યો કેદી અને કેદી તમે અનાજ દીધું? કોઈને કાંઈ દીધું ને થોડી વાતો કરવી રહેવા દો. એ હોશિયારી ન કરતો. એ તો હવે તું આટલો મોટો થયો, નાનો હતો ને તારી માને પૂછી જોજે કે આપણે મુખિયાણી ઘરેથી કેટલું આવતું હતું ને ખાતા હતા, એ બધું ભૂલાઈ ગયું. હવે જો આ બધી છે ને ખોટી વાતો કરવી રહેવા દો. મેં તમને કીધું ને આ કપા બપા હું તમને એમને નહીં આપું. તમારે જો પૈસા દેવા હોય ને તો કપા મળશે, બાકી હું કપા નાખવા નહીં આવું. તું એનો નહીં આપે, હું જોઉં છું. આ ઓલો રગલો રોજ મને છે ને 2 લીટર દૂધ દઈ જાય છે, બિચારો કોઈ દી હરફ નથી કરતો કે બા મને આમાંથી પૈસા દ્યો એમ. હા, તમે છે ને ખોટો બધા પર અત્યાચાર કરી રહ્યા છો. આ મુખી બની ગયા. આ તેનો મતલબ એવો નથી ને કે તમે ગામ ઉપરથી બધું જેમ ફાવે એમ તમે તમારી રીતે વર્તન કરો, જે માગો હોય તમને દેવું પડે, એવું કાંઈ ન હોય. આ તો અત્યાર સુધી દે, તમે તો પાછા વધારે ઓલું કરતા જાઓ. ઠીક, એટલે તને હવે બહુ સરબી સડવા માંડી છે કાં? કેવા દે મને મૂકીને, પછી જો ઈ તારી હું વલે કરે છે. હા, મુખી બાપા તો છે ને હારા જ છે. આ તમે ખોટા રોપ જમાવો છો એનું નામ લઈને, બાકી એને કોઈ દી કાંઈ કોઈ ઉપર દબાણ નથી કર્યું. હું કોઈ રોપ નથી જમાવતી. ઘણીવાર મને મુખી પૂછે કે આ લોકો તને હેરાન તો નથી કરતા ને? હવે જો હું કહું છું મુખીને કે આ રાજ્યો છે ને હમણાં બહુ સરબી સડાવે છે, આપણા કામ નથી કરતો. હા, તો કાંઈ વાંધો નહીં, કહી દેજો મૂકીને તમ તારે. બાકી આ ખોટી રીતે છે ને આ કપા હું તમને મફતમાં તો આપી જ નહીં. અત્યાર સુધી બહુ બધું આપ્યું છે, પણ હવે તમને કાંઈ નહીં મળે મારી પાસેથી. એક દાણો નહીં મળે, યાદ રાખજો તમે. ઠીક છે, હું જોઉં છું કે મારા ઘરે આજે કપા કેમ નથી આવતો. હા, તો કપા આવશે નહીં. હા, તમને તમારે જે કરવું હોય ને કરવા મળો. હા. ત્યારે બધા ખોટો ગામમાં દબાવ રાખવો, મુખી બની જાય એનો મતલબ એવો તો નથી ને કાંઈ કે ગામ તમારા તાબા ઉપર આવી ગયું. અમે તાબા પર નથી લાવતા કોઈને, અને અમે કોઈને ગુલામી નથી બનાવતા, પણ અમે જ્યારે ગામનું ભલું કરતા હોઈએ, ગામ જે માગે એ દેતા હોઈએ, તો હવે ગામ કદાચ સાપુ સપટે અમને દે તો એમાં કઈ ગામ નબળું ન પડી જાય. સાપુ સપટું કાંઈ નહીં. હા, તમે કોઈ દી દાણા વેચાતા લીધા છે? આ કોઈ દી દૂધ છાશ કોઈ દી વેચાતું લીધું છે? મારે થોડું લેવું પડે છે, ગામમાં એની મેળે જ બધા દઈ જાય છે. લ્યો બા આ ઘઉં રાખો, લ્યો બા ચોખા રાખો, આ માંડવી રાખો. એક તું જ એવો છે કે તને બધાયમાં પૈસા જોતા હોય. અરે છે ને કોઈ એમને નથી દઈ જતું. હા, તમે છે ને લોભ જ એટલો કરો છો ને બધા પાસે માઇક કરો છો. પૂછી આવ બધાને, જા પૂછી આવ. જો મારી વાત સાંભળો, વાતની એક વાત, હું તમને છે ને કાંઈ દેવાનું નથી મફતમાં. સારું, જા. તમારે મુખીને કેવું તો એ હા, જા, જોઉં છું હું. હા બા, હંધુય કામ થઈ ગયું છે. એ તો પણ આ રાજ ક્યાં છે? દેખાતો નહીં. એ ગયા છે બાર. પણ તમારા જયા માઈસીન ઘર જવાનું તમે ગયા નથી બા? હજી નહીં. ક્યારે જવાના છે? રાજને આવવા દે ને, વાત કરું પછી. એવું છે. એના કોઈ દી નેઠા હોય છે, એ કોઈ દી ટાઈમથી ઘેરે આવ્યા છે, એની રાહ તમે શું કામ જોવો છો? હમણાં બસ આવી છે 11 વાગે, તમે જઈ આવજો બસમાં જ. જોઉં છું. હા, હમણાં બસ આવી છે 11 વાગે, તમે જઈ આવજો બસમાં જ. જોઉં છું. હા, બસ આવી છે 11 વાગે, તમે જઈ આવજો બસમાં જ. હા, હમણાં બસ આવી છે 11 વાગે, તમે જઈ આવજો બસમાં જ.
બેટા તારું મોઢું કેમ પડી ગયું છે? શું વાત છે? કાંઈ નહીં બા. હું વાડીએથી ઘરે આવતો હતો ને તો આ મુખિયાણી મળ્યા હતા. હા એ તો મને કહે કે મારે ગાડલા ભરાવા છે એટલે 2 મણ રૂ મારે ઘેરે નાખી દેજે. અરે મેં તો કહીને ના પાડી દીધી. એમને એમ કઈ દઈ દેવાતું હશે? 2 મણ રૂ કેતા થયા? હા એ વાત તો છે બા, એટલે જ મેં ના પાડી દીધી. હવે એ કહે કે હું ગામની મુખિયાણી છું, હું કહું એમ તમારે બધાને કરવાનું. અરે એ કેમ થોડું હાલે? એ મુખિયાની છે તો હું થયું? આપનું ઘર હલાવે એ આવે છે? તમારી વાત સાચી છે બા. તો પછી આમાં તો હું કરવું ને મને કંઈ સમજાતું નથી. હા એની દાદાગીરી છે ને દિવસે ને દિવસે વધતી જાય છે. આમાં બીજું કાંઈ નથી. એને છે ને લાદું ફાવી ગયું છે. એને એમ છે કે હું આ ગામની મુખિયાણી છું એટલે મને જેમ મજા આવી છે ને એમ કરે. હંધાઈને મારી આંગળીના ઈશારા ઉપર નસાવે. પણ તમારે ઠેકી ના ન પાડી દેવાય એને. અરે મેં ના જ પાડી દીધી છે એને. બધું છે ને મુખી તમારા ઘરવાળા છે. આ તમે મુખી નથી ગામના અને તમે એટલી દાદાગીરી કરો. એ કે બધા મને દૂધ ને શાહી ને બધું દઈ જાય. આ બધા અમારી ઇજ્જત કરે. મેં તો ઇજ્જત નથી કરતા. આ તમારા લખણ દેવા છે. ગામ પાસે માઇક કરો છો તે શું થાય પછી? એને કે ઇજ્જત નથી કરતા. હા તમારાથી હંધાઈ બેયને રહેશે. તમારા ઘરવાળા ગામના મુખી છે ને એટલે. પણ તમને ન આવડે તમારા મુખી બાપાને જઈને ના કહેવાય કે તમારી બાઈને સમજાવો એમ? અરે જાય ને. હા હવે વાત વધે એટલે જવાનું જ છે. મેં નક્કી જ કર્યું છે. હા તો મને એમ હતું કે આપણે ભાઈ મુખી બાપા હારા માણસ છે, આપણે કેવું નથી કાંઈ. પણ હા એની ઘરવાળી એ બહુ માથા ભારે છે. હા મુખી બાપા છે ને હારા માણસ છે ને એનો જ ફાયદો એની બાયડી ઉપાડે છે. હા ડોહી છે ને ગૌઢા છે ને પણ બુદ્ધિ નથી આવતી એને કે ગામમાં કેમ રહેવું કેમ ના રહેવું. હા તો હંધાઈની ઉપર પોતાનો હુકમ ચલાવે છે. હા જો આપણે ગયા વર્ષે એને ઘઉં આપ્યા હતા, માંડવી આપી હતી. પછી આ દૂધ અને છાશ ને એવું લઈ જાય છે. આપણે પૈસા નથી લેતા. તો એનો મતલબ એવો કે આપણે બધું મફતમાં જ દેવાનું. મને તો કે મારા ગાડલા કરાવવા છે, આ 2 મણ રૂ છે ને આપી જાય. મેં કીધું તો કોઈ દી નહીં બને. એટલે કે ગાડું મોકલ ભરીને મોકલું. હા એ હું મોકલવા એને દેવાય કાંઈ? એ હરામીની છે હાવ. બસ જોને એને શરમ નથી આવતી માંગતા તો એ વાત કરું છું. અરે બા હું તમને શું કહું, આ આખા ગામમાં બધા પાસે માગ જ કરે. ઓલાને ક્યાં દે, ઓલાને ક્યાં દે. ઓલા કાળિયાને શું કહે ખબર છે? એ કહે કે હમણ બાજરો થયો છે ને તે 2 ખાંડી બાજરો નાખી જાય છે ને. આ 2 ખાંડી બાજરો એનો બાપ કેટલાનો થાય એને ખબર છે? એને તો એમ જ છે કે બધું છે ને મફતમાં જ થાય છે. ને એ લોકોનું બધું છે એ નહીં કરવાનું શું છે? અરે બા લાલચ. હા લાલચ હોય કે નહીં? હા લાલચ છે ને બુરી બલા છે. હા, એને છે ને એ લોકોને એમ છે કે મફતમાં બધું લઈ લઈએ. આપણે મુખી રહ્યા ને બધો દાબ બધા પર બતાવી. પણ નહીં, હા એનું બધું હાલ છે નહીં લાંબુ. આ ભગવાન છે ને હવનો છે, બધું જોતો જ હોય. પણ આ ગામના કોઈ કઈ બોલતું નથી એને. મને તો એમ થાય છે કે આ મુખિયાની જેની હોય એની પાસે હંધાઈની પાસે ભીખ માગતી હોય તો ગામનો એને કોઈ કઈ કહેતું નહીં હોય. આમાં કેવું હોય કે ભાઈ ગામના મુખીના ઘરના રહ્યા એટલે લોકો છે ને મુખી બાપાને લીધા એનું મોઢું જોઈને કાંઈ ન બોલતા હોય એટલે લોકો જાતું કરતા હોય. પણ મુખી બાપા એને કઈ નહીં કહેતા હોય કે તારે આમ ના કરવું જોઈએ એમ. મુખી બાપા બધી વાત પોગે તો થાય ને એટલે જ મેં નક્કી કર્યું છે કે આ વખતે છે ને મુખી બાપાને કહી દેવું છે. હા તો તમે વાત પુગાડો ને મુખી બાપા સુધી. કોઈ ના પુગાડતું હોય તો તમે જઈને કયો મુખી બાપાને. હા તો કહેવાનો જ શું. આ વખતે તો મેં કીધું જતું કરું પણ હવે બીજી વાર કાંઈ બોલે ને એટલે એને કહી જ દેવાનું થાય છે. એવું હોય તો ગામના કોકને હારે લઈ જવાય. હા એ તો લઈ જ જાય. તે હું કા ઉપાધિ કરશો. અને જો બા હવે છે ને હા કદાચ અહીંયા આવીને કાંઈ માગે ને તો તમારે કહી ના પાડી દેવાની હો. દેતા જ નહીં કાંઈ. મારા સામે આવે જ નહીં. એ હા જાણે ને ક્યાંય મારા જેવી જબડી જ છે. હા એ વાત સાચી તમારી. એટલે ન આવે. સારું હવે બીજું તો હું આ લપ જાય તો સારું. અને આ લોકોને સત્તાનો પાવર કેટલો આવી જાય ખબર નથી પડતી. હા પોતે ગામ હલાવે તો ગામ ધણી થઈ જાય. આપણે સરપંચ બનાવ્યા તો આપણે છૂટ્યા છે. અને હા એના બાપનું એમ બધા વહીવટ કરે. બધાને દબાવીને રાખવા છે. પછી એમ કાંઈ એનું હાલ છે નહીં લાંબુ. કેટલા વર્ષ રાખશે? 5 વર્ષ. પછી આવતા વર્ષે હું 5 વર્ષ પછી એને કોઈ વોટ દેવા ચાહે? કોઈ મત દેહે એને? કોઈ નહીં દે. કોઈ ગામમાં મુખી નહીં બનાવે એને. અરે આ લોકો છે ને વર્ષોથી એના પેઢીઓમાંથી ચાલ્યું હોય સરપંચ બનવાનું. એટલે જ આપણા ગામમાં કોઈ આડાવડું કોઈ ઊભું એને સામે ઊભું નથી રહેતું. પણ હવે આવું મુખિયાળી કરે તો બધા ગાંડા થઈ ગયા છે કે એના દબાવમાં દાયરા રહી. આ મૂકીને આ લપ બધી થાવ હોય થાય. તું હાલ મને શિરામણ આપી દે. અત્યારે દી બગડ્યા થાય. તો શિરામણ કરીને જાવું હતું ને દી બગડ્યો તો. આ તો વાડીએ મેં કીધું ઓલા કાળો રાતે હતો આવું મેં કીધું મળતો કાં હું વિચારો છો? કાંઈ વિચારતો નથી. આ બોલા માજ છે ને કામ ખોપ્યું છે જરૂરી પણ ટાણે કરતો નથી ને પાછો ઘરે આવતો નથી. કોણ છે એને? એમ બોલાવો, હું કહું ને એને.
બધા હારી ઊંચા અવાજે નો વાત. જય માતાજી. જય માતાજી. બોલો, હું આવવાનું થયું? તમને તો ખબર જ છે. કેમ, કાંઈ જોતું છે? અરે મારે કાંઈ નથી જોતું, તમને જોતું છે. તમે મારા દીકરા પાસે રૂ માંગો છો તો કઈ રૂ એમ થોડું આપી દેવાય? 1-2 રૂપિયાનું રૂ આવે છે. જેની પાસે હોય તેની પાસે તમે બધી વસ્તુ માંગતા હોય ઈ થોડું ચાલે. રૂ માગતા હોય એટલે તો જે ઉગાડતો હોય એની પાસે એ જ મગાય ને. હવે તમારી પાસે હું અનાજ માગું તો તમે મને અનાજ દેવાના છો? મારે અત્યારે ગાદલા ભરાવાના જ છે, એટલે મારે કપાસ જોઈ છે, મોકલી દેજો. તે હવે કઈ એમ મફત થોડું મોકલી દેવાય? 1-2 રૂપિયાનું કપા આવે છે. ઠીક, તો જ્યારે ગામમાં દુકાળ પડતો હોય, ગામમાં કંઈક બધાને જરૂર હોય અને ત્યારે અમે બધું મોકલીએ છીએ, તો અમે તો નથી કહેતા કે અમને એના પૈસા દ્યો, અમે દઈ છીએ ને બધાને. તો હવે આટલા વર્ષો પછી કદાચ કપા માઈ ગયો 5 ગાદલા ભરાવા, તો એમાં ખોટું હું કર્યું? પણ 5 ગાડલા એટલે કેતા થયા? તમે તો વિચાર તો કરો થોડો. સાંભળ ને, આપણે ક્યાંક બીજેથી લઈ લેવું. હું કામ ખોટી ભેણ કરે છો? અરે પણ આપણા ગામના માણા આપણને વસ્તુ નહીં દે તો આપણે હું બાજુના ગામમાં લેવા જાઉં? એમને એમ તો અમે કઈ દેવાના નથી. તમારે પૈસા દેવા પડે તો અમે દઈશું. પૈસાથી કાંઈ નહીં થાય. અને જો તમે લોકોએ અમારું કહ્યું નથી કર્યું ને વસ્તુ નથી દીધી ને, તો પછી ગામમાંથી એવું થઈ જાય કે કોઈ તમને કાંઈ નહીં દે, ન દુકાનવાળો દે ને ન બીજું કોઈ દે. રહ્યો એમને એમ. તે એટલે તમારું જ બધું રાજ ચાલે એમ? મુખી છીએ. ને મુખી છે એટલે કઈ માણસ છે? અમે માણસ જ છીએ ને. હા તો પછી અમે ક્યાં કહીશ કે તમે ઢોર છો કે જનાવર છો? એમ માણા જ છો, અને માણા જ પાસે માણા માગે. ને માણાને પૈસાની જરૂર હોય છે. માણા વગર પૈયે કઈ જીવી નથી શકતો. હા તો કાં તમારે કપામાંથી ઉપજ નથી આવતી? ઘર નથી હાલતા તમારા? તો ઘર તો હાલે પણ કઈ બધાને કઈ દઈ થોડું દેવાનું હોય મફત. કોણ બધાએ માગ્યું કયો મને? લાવો એને અહીંયા. આજે તમે કહેશો, કાલે કોઈ બીજું કહેશે. તમે શાંતિ રાખો, હું એને સમજાવું છું. તું હું કામ જબરજસ્તીથી માગે છે? રહેવા દે ને, આપણે બીજા ઘરે માગશું. સવાલ જબરજસ્તીનો નથી. આપણે અહીંયા ગામના મુખી છીએ, ગામના બધાય આપણે સવાલોના જવાબ આપીએ છીએ. ગામમાં રસ્તા, કૂવા, લાઈટ નથી હોતી તો એ કોણ કરાવેશ? આપણે જ કરાવીએ ને. તો આપણે એની પાસેથી પૈસા માગીએ નહીં ને? તો પછી જો મારે છે ને હવારમાં કોઈ તમારી દલીલો ને ભાષણ નથી સાંભળવું. કપા તો તમારે મોકલવો જ પડશે બપોર સુધીમાં. અમે કોઈ કાળે મફતમાં કપા દેવાના નથી. તમે થાય ઈ કરી લો. હા તો જોવો પછી હું થાય છે ઈ. ગામમાં રહેવું ભારે ન કરી દઉં ને તો કહેજો મને. લ્યો, નહીં દઉં. હાલી મળ્યા તે. હવે સાંભળ ને, હવે આપણને આ મુખી પદ મળ્યું છે તો એનો આવો ઉપયોગ હું કામ કરે છો? એ મુખી પદ મળ્યું છે ને એટલે જ આવો ઉપયોગ કરાય. બાકી છે ને તમે કોઈને એમ કહે ને કે મને 1 ડોણી સા દે તોય કોઈ નહીં દે. વાત કરો છો તમે. તે તમારે છે ને બહુ ઝાઝું બોલવાનું નહીં. હું જે કરતી હોય ને એમાં વચ્ચે મગજમારી ન કરવાની હોય. ના, હું તો આ સમજાવું છું. હું કાં તારી હારી ક્યારેય મગજમારી કરું છું? અરે સમજાવાનું નહીં. મને ખબર છે મારે ગામમાં કેમ રહેવું, હું કરવું અને કોની હારે કેમ વાત કરવી. તમારે કાંઈ નહીં બોલવાનું બસ. હા હા. સંધ્યા ક્યાં છે? અહીંયા આવ્યો તો. એ સંધ્યા, હું કામમાં પડી ગયા કે સમજ નથી પડતી. સંધ્યા, શું છે? ક્યારના રાયડું નાખો છો તમે? હા તે હું રાયડું નાખું છું, તને સંભળાય છે તો પછી આવવાની ખબર નથી પડતી તને? પણ માણાને ઘરમાં કઈ કામ હોય કે નહીં? આમ કઈ નવરા ટલ્લા થોડા મારી છી. કામ હશે પણ પોતાનો ધણી બોલાવતો હોય ને તો હંધાઈ કામ પડતા મૂકીને પેલા ધણી પાસે આવવું પડે. લે, તે અમારે કઈક થોડુંક કામ હોય તે અમે ધણીને બોલાવી હતી, ધણી આવે છે? લે વળી, આ તારા હંધાઈ કામ તો કરી દઉં છું. ના કેદી પડી તેમ કીધું હોય કે સાગર મને આ કામ કરી દો ને આ કામ મારાથી થાય એમ નથી, તો એ કામ નથી કરી દેતો હું. લે, કયું કામ કરી દીધું? કઈક વળી કઈક એવું હોય, કઈક ઓલા શું કહેવાય ઓલી વસ્તુ ઉપર મેડામ પડી હોય ને ઉતારવાની હોય તો તમને કહું છું. કઈ તમે રોજ આવીને મને રોટલા નથી ઘડી દેતા? જો જેનું કામ હોય ને એને સાચે. એટલે રોટલા ઘડવાનું કામ તારું છે તો તું કર, આ વાડીઓના કામ બધા મારા છે તો હું કરું છું. અને ઘણી વાર તો છે ને આ એક તો મેળે સડાતું ન હોય,
હા બાવણે સડીને મેડીએ સડું છું ને વસ્તુ તને અંબાવી દઉં છું તોય આપણો ઉપકાર તો માનવા જેવું જ નહીં. હંમેશા આમ હળધૂથ જ કરવો જ તાર તો. એવું છે એમને તો આ હું રોજ તમારી ભેગી વાડી આવું અને તમને કામ કરાવું એ અમારે કરવાનું બંધ કરી દેવું પડશે લે. કારણ કે વાડીનું કામ તો તમારું છે અને ઘરનું કામ મારું છે તો હવે પછી આજ પછી હું વાડીએ નહીં આવું વાત પૂરી. જો એવું કઈ કરવાની કાંઈ જરૂર નથી. અને હું કહેશો આ વાડીનું કામ કરવાની હવે તું વાડીએ કામ કરવા નહીં આવે એમ? કેમ આ વાડી આપણી નથી? આ બાજુવાળાની વાડી છે, આપણે મજૂરી કરવા જાય છે ને. લે ત્યાં ઘર આપણું નથી આપણે બાજુવાળાને ખવડાવી છીએ આપણે જ ખાઈ છીએ ને. ખાઈએ છે એ વાત હાસી છે પણ મને રોટલા ઘડતા આવડે છે અને હું જો આ સુલે બેહીને આમ રોટલા ઘડતો હોય ને તું મારી બાજુમાં બેઠી હોય તો તું ભૂંડી લાગી હું નહીં. આ ગામના લોકો વાતું કરશે અરે આ સંધ્યાડી કેવી છે પોતાના વર પાસે રોટલા ઘડાવે છે. તે મને કઈ વાડીનું કામ આવડતું નતું આ તો હું તમારી પાસેથી શીખી બાકી મેં મારા બાપને ત્યાં કોઈ દી વાડીનું કામ નથી કર્યું તે હવે તમને શરમ નથી આવતી તમારી બાયડી પાસે વાડીનું કામ કરાવતા. હાજી તું કાંઈ ત્યાં કાંઈ કામ કરી કરીને તૂટી નથી મરતી. આ દાડિયા પાસે બધું કામ કરાવીએ છે. આ તો ઘણીવાર એવું થઈ ગયું હોય કે એક જ દાડિયો ન આવ્યો તને લઈ ગયો હોય ભેળો. હવે છે ને આ બધી માથાકૂટ મૂકો અને જે વાત કરવા આવી હતી ને એ મારે તમને કરવીશ નકર આ બધી માથાકૂટમાં એ વાત ભૂલાઈ જાય. હારું બોલવા માંડો શું વાત કરવા આવ્યા હતા તમે? આ તમને આપણા બાની ખબર છે આપણે બાની દાદાગીરી છે ને હમણાંથી બહુ વધતી જાય છે હો. કેમ વળી? હા પાસુબાએ શું કર્યું? અરે ઓલા આપણા ગામના ઓલા પ્રવીણાબા છે કે નહીં હા એની પાસેથી એટલે એના છોકરા પાસેથી ઓલા રાજ પાસેથી એને રૂમ માંગ્યું બોલો અને થોડું ઘણું નહીં 4 ગાદલા ભરાઈને એટલું રૂમ માંગ્યું. હું વાત કરીશ હાસુ કહું ને તો આ ભાનું મને કંઈ સમજાતું જ નથી. મુખી બાપુ છે પણ આખા ગામમાં મુખીપણું જો કોઈ ભોગવતું હોય ને તો એ બા જ છે. હા, પણ બા હું ઓલા મુખિયાણી રહ્યા કે નહીં એટલે બાપુનું હાલે કે ન હાલે પણ બાનું તો હાલવું જ જોઈએ. હા મુખી પદ છે ને એ ગામ લોકોની ભલાઈ કરવા માટે મળે છે ના કે ગામ લોકોને હેરાન કરવા હાટું. પણ એ ક્યાં સમજાય છે બાને તો એવું જ છે કે હું કહું ને એવું આ ગામમાં થવું જોઈએ અને જે માંગુ ને એ સામેવાળું આમ કહેવાય ને કે પૂછડી પટપટાવતો આવતો જોઈએ અને એ વસ્તુ દઈને જવો જોઈએ. બીજું કાંઈ નથી બાના મનમાં વેમ ઘરી ગયો છે કે મારી પાલિયા હું ઘરમાં હકાવું છું ને એમ ગામમાં હાલવી જોઈએ એટલે બસ મારા છોકરો ને વહુ ને ઘરવાળો ને બધા મારું કીધું કરે છે એમ ગામના બધા કરવા જોઈએ પણ જો એમ બધા ન કરે હો. એ તો હાસી જ વાત છે ને. આ તો હાસું કહું ને તો આપણા ગામવાળા હારા છે કે બાપુની શરમે છે ને એ બાને કાંઈ કહેતા નથી અને બા જે કણ કાંઈ માંગે છે ને એ હંધું એને આપી દે છે. બાકી કોક વહેમો વ્યક્તિ ભટકાણો હોય ને તો આ બાને ખબર પડે કે કેમ મંગાય એની પાસે. હું તો શું કહું છું ખબર છે આ બાના લીધે આપણા સંબંધ છે ને એ ગામમાં ખરાબ થાય છે એના કરતાં તમે બાને સમજાવો કે આ બધું કરવાનું બંધ કરે. એ તો હાસું જ છે ને. આ ઓલું કહેવાય ને કે દાબામાં એક કેરી ખરાબ હોય ને તો આખો દાબો ખરાબ કરે એની જેમ આપણા ઘરમાં ભલે ને હંધાય આપણે હારા છીએ પણ આ બાનો સ્વભાવ આવો છે એટલે આખું ઘર એવું જ ગણી નાખવાના ને બધા. સારું હવે જે હોય મારે એ બધી લપમાં નથી પડવું તમે મા દીકરો જાણો હું આયલી મારું કામ કરવા. સારું જા હવે અને આમ જો સાંભળતી જા આ પાછી વાડી ભેગી થવાનું છે. આજ પેલો લખનદાર નથી આવ્યો તો એની હાટું તારે આવવાનું છે મારે ભેળું. હા સાંભળ આપણે કાલા વીણવા જઈએ છીએ હો ને અને કોઈ કાંઈ બોલે ને તો હું એને લઈ નાખી તું કાંઈ નહીં બોલતો અને એ કાલા લઈને સીધો ઘર ભેગો થશે આપણે ગાદલા ભરાવા. બોલો મુખિયાણી અહીંયા અટાણે મારી વાડીએ શું આવ્યા? કાલા વીણવા આવીશું. અરે મેં તમને ના પાડી છે ને કે મફતમાં કાંઈ નહીં મળે તો અહીં શું કામ આવ્યા તમે? તું મારો મુખી છે કે હું ગામની મુખી છું? અરે તમે મુખી છો ગામના મારા ઘરના મારા ખેતરના નહીં. હા તો ખેતર અને વાડી ક્યાં આવ્યા? ગામમાં જ છે ને. હા તો ગામ કાંઈ આ તમારા ખાતે નથી લખી દીધું અને જો હા છે ને આ તમે ખોટો અત્યાચાર કરી રહ્યા છો એટલે આ તમારું મુખીપણું છે ને તમારે ઘેરે રાખો તો વધારે સારું. બસ તારો છે ને લવારો ઓછો કર અને કાં બંધ કરી દે ને તો સારું છે. મેં કીધું તું તને અને પ્રેમથી કીધું તું કે એક છે ને મારે 5 ગાદલા ભરાવાના તો તું કપા નાખી જશે તો તું તો આવ્યો નહીં તો પછી હવે મારે તો મજૂર લઈને આવવું જ પડે ને અને હું આજે કાલા વીણાઈ અને હું ગાદલા ભરાવી લઈ. હા જોવો તમે હા મારી વાડીમાં કાલા તમે કેમ ભરો છો? હે હા મારી વાડી છે કે તમારી નથી કે તમે મનમાની કરો? ગામની વાડી છે ગામની. અરે ગામની વાડી હોય તો હા આ વાડીનો માલિક હું છું
અને આમાં હું મજૂરી કરું છું, તમે નથી કરવા આવતા. હા તો વાંધો નહીં, ગામના મુખીને દેવાની ફરજ છે તમારી, ગામમાં રહ્યો છો. અરે વાત કરે છે. આ ગામને મૂકીને દેવાની ફરજ છે એટલે તમે કહેવા શું માંગો છો? આ તમે કાંઈ ગામને બધું લઈ ખાધું છે, તમે અમારું ઘર કરવા તમે આવો છો તો તમારે તમને દેવું પડે? ગામ અમે ચલાવીએ છે, એટલે અમારે હક છે કે અમે કોઈની પણ પાસેથી કાંઈ પણ લઈ શકીએ. અરે માગવું ન પડે, તમારે સામે આવીને કેવું જોઈએ કે મુખિયાણી બોલો ને તમારે હું જોઈ છે અમે આપી જાય. વાહ, લ્યો, હા અમારે સામે આલીને દેવા આવવું પડે. આ પણ એવા છે ને, એવા આપણે કરમ કરવા પડે, કોઈ સામે આલીને આપણે દઈ જાય. આ આપણે છે ને આ જેની પાસે માગીને દબાઈને બધું લઈને એમાં કંઈ આપણે હારા ન લાગી. તો કરમ હારા કરને, કે મારે તને કાંઈ કેવું ન પડે. લ્યો, મને કરમ કરવાનું શીખવાડે. એ મારા કરમ હારા છે એટલે તો હું આ ગામની મુખિયાણી છું. જુઓ, આ તમે છે ને નથી ગામના કાંઈ ધણી. હા, તમારા વરને અમે મુખી બનાવ્યા છે, આ તમે એનો ગેરફાયદો ઉપાડો છો અને ગામને રંજાડો છો ખોટે ખોટા. જુઓ, આનું પરિણામ છે ને સારું નહીં આવે. આ ઈશ્વર છે ને હંતુય જોવે છે, જોજો. એટલે છે ને આ ગામ તમારું નથી એમ કહેવાની કાંઈ જરૂર નથી, ગામ તો મારું જ છે. અને આ તમે બધા રહ્યો છો ને મારા પરતાપે રહ્યો છો, નહીં તો ક્યારના ક્યાંય રખડતા હોત. વાહ, હા માન્યું કે હા તમારા પેઢીઓ તો બધા સારા હતા એટલે અમે લોકો હા તમારા બાપુજીને બધાને અમારા પેઢીઓથી મત દેતા આવે છે અને સરપંચ બનાવતા આવે છે. પણ તમે આ ગામની દીકરી થઈને હા ગામને એટલે કે આ તમારા ભાઈ ભાઈને રંજાડી રહ્યા છો. હા, તમને તો જરાક શરમ આવી જોઈએ, તમે તો ગામની દીકરી, તમારે આવું કરવાય જ નહીં. તને એકવાર ને મેં લાખ વાર કીધું કે મારે માગવું ન પડે ને એવું કંઈક કામ કર, પણ ના, તને અપમાન ગમે જ છે, હું તને ધખું ઈ ગમે છે, હું ગમે એમ બોલું ઈ તને ગમે છે, એટલે તું મારી હામો થાસ. જો તમને કહી દઉં છું કે તમારે છે ને હા મારી યાર મગજ મારી ખોટી કરવાની જરૂર નથી. હા, મારી વાડીમાં છે ને એક ઝીંડવું તમને લેવા નહીં દઉં, યાદ રાખજો. એટલે છે ને ખોટી મગજ મારી ન કરો, તમે તમારા રસ્તે માપો જાઓ. એ ના, તું તારા કામે જા, હું તો કાલા લઈને જ જવાની છું. હાલ. અરે પણ ક્યાં લઈને જાઓ કાલા તમે? મારા ઘરે લઈ જાય, જો. મારે ગાદલા ભરાવાના છે. એક વાર ને તને 17 વાર કીધું, તારી અક્કલ નથી કામ કરતી. તમને ના પાડીને મેં કે કાલા નથી લેવાના, તમે નીકળો દામાંથી. તું ના પાડે ને એ નહીં હાલે, હું જેમ કહીને એમ જ થવાનું છે. અને હું કાલા લઈને જ જઈશ, તારાથી થાય ઈ કરી લે. જા, હાલ આપણે જઈ. હાલ. અરે પણ અરે. અરે પણ વાત મારી અરે કઈ હાથે કઈ માણસાઈની રીત છે, આવી રીતે થોડું હોય. આ વાત મૂકીને કરવી જ પડશે. મુખી બાપા, મુખી બાપા, હા બોલ ને ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે. મુખી બાપા, હવે તો હદ થઈ ગઈ છે, આનો કંઈક રસ્તો કરો ને. કેમ વળે શું થયું પાછું? હા હા મુખિયાણી, હા જબરજસ્તી મારી વાડીમાં આવીને કાલા ભરી ગયા. કંઈક આમ થોડું હોય. હાવ તમે મૂકી થવો એનો મતલબ એમની કામ દાદાગીરી કરે. હા, તમે નથી કરતા ને એટલું તો એ કરે છે. ભાઈ હું તારી વેદના સમજુ છું, પણ નથી મારા કયામાં, તો મારે શું કરવું? અરે કેવી વાત કરો છો? હા, તમે આ ગામના મુખી છો હે? હા, તમારો પાવર હોવો જોઈએ એની બદલે હા અમારા મુખિયાણી એ આખા ગામ ઉપર રાજ કરે છે. મને તો એ વાત નથી સમજાતી કે તમે એને કંઈ કહેતા કેમ નથી? એલા ભાઈ આ હું મૂકી છું ને, પણ ઓલાની જેવું છે ખબર, આપણે સરકારમાં ક્યારેક સીટ ઉપર આવે બીજો અને એને પાવર બીજાનો હોય એટલે એ બિચારો કાંઈ કરી શકતો નથી ને, એવી મારી હાલત છે. પણ મને એક વાત ન સમજાણી. હા, તમે મુખિયાણીને કેમ કાંઈ કહી નથી શકતા? હું તમે એનાથી બીવો છો? અરે એ તમારી પત્ની છે, તમારે એને બે વેણ કહેવા જોઈએ. અરે આમાં તમારી આબરૂ ગામમાં જાય છે. એમાં વાત એવી છે ને ભાઈ, એ બહુ જૂનો ઇતિહાસ છે અને એ પણ તારા જન્મ પહેલાંનો, એટલે એને સંભાળીને શું કરવું ભાઈ? અરે પણ મુખી બાપા ઇતિહાસ મારે જાણવો હોય નથી અને ન કહો તો, પણ તમે હા મુખિયાણીને સમજાવો ને તો સારી વાત છે. હા, એક તો તમે અમારે શું કહેવું તમને હવે, હા ગામના તમે જમાઈ છો, હા ગામમાં સરપંચ થયા છો, તમારે તો અમુકનું આ ગામમાં તમારું નામ બને એવી રીતે કરવું જોઈએ. પણ હા મુખિયાણી નામ તમારું બોલે છે. વાત સાચી છે ભાઈ, પણ હું મજબૂર છું ને, એટલે હું મુખિયાણીને કાંઈ વધારે કહી નથી શકતો. અરે કઈ વાતે મજબૂર છો તમે? હું તમે એવા કાંઈક ખરાબ કામ કર્યા કે તમે એનાથી બીવો છો? હવે તે હઠ જ લીધી છે ને, તો સાંભળ બીજું હું. અમારા બેયનો ઇતિહાસ એવો છે ભાઈ કે હું આ ગામનો જમાઈ થઈને આવ્યો છું અને એ તમારા ગામની દીકરી છે.
પણ જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે મારા હાહરાએ કીધું હતું કે આ જે કાંઈ માલ મિલકત છે એ બધું તમારું અને હું તમને ગામના મુખી બનાવું છું, પણ મારી દીકરીને ક્યારેય દુઃખ નહીં આપતા અને મારી દીકરી કે ને એટલું જ કરજો. એટલે મારા હાહરાએ મને આ પદ આપ્યું છે અને એક બાજુ બાંધી દીધો છે, એટલે મારાથી કાંઈ બોલાતું નથી. અરે હા, પણ આવું તો થોડી કાંઈ હોતા છે. હા, માન્યું કે હા તમે તમારા હાહરાને વસન આપ્યું હતું ને બધું, પણ આ મુખ્યાણીને સમજવું જોવે ને. આવી રીતે બધા ઉપર જો હુકમી કરે થોડું હાલે. પેલા કાળિયાને બિચારાને શું કીધું તમને ખબર છે કે 2 ખાંડી બાજરો મારે ઘરે નાખી દેજે. 2 ખાંડી બાજરો કેમ થાય ખબર છે? હવે કાળિયો બિચારો મારી કરતાંય નાનો માણસ છે, આ દુઃખી થઈ જાય. આવી રીતે ગરીબની હાય લેહો ને તો કારકના છે ને રાઈને પાન થઈ જાઓ. જરાક સમજાવો તો સારું. બીજું તો હું મારે તમને કહેવું હવે. સમજાવે ભાઈ, એ નથી સમજાય એમ, કારણ કે હું તો ખાલી નામનો જ મુખી છું, બાકી મુખીપણું તો એ જ કરે છે. જ્યાં હોય ને કોકનું પાસેથી કાંઈકનું કાંઈક માગતા જ હોય છે. તો મેં કીધું આપણે ક્યાં તાણ છે, હું કામ બધાને રંજાડે છો? પણ નહીં, એને એના બાપે બધું આપેલું છે મને, એટલે એને એનો પાવર છે એના બાપનો, એટલે મારથી કાંઈ બોલાતું નથી. તમારાથી કાંઈ નથી બોલાતું અને તમે એના ધણી છો એટલે તમે કાંઈ નહીં કરો. પણ ગામ જ્યારે એની સામે પડશે ને ત્યારે એનું પરિણામ બહુ મોંઘું આવશે અને ત્યારે હાબરૂના ધજાગરા થતા વાર નહીં લાગે. એટલે જો મારી વાત તમે માનતા હોય તો એકવાર એની હારે વાત કરી જુઓ, નકર પછી જો હું સામે પડીને તો એને બહુ મોંઘું પડશે. અને હું તમારું મોઢું જોઈને કાંઈ બોલતો નથી મુખી બાપા, કારણ કે તમારા ઘણા ઉપકાર છે અમારી ઉપર. અમને એમ થાય કે આ મુખી બાપાની ખોટી આબરૂ જાહે, એટલે અમે હું અડધા ગામવાળા તો તમારા શબ્દનું માન રાખીને નથી બોલતા, પણ આ મુખિયાણી એ તો આખા ગામને એના બાપની જાગીર સમજે છે. હા ભાઈ, તારી વાત હાવ સાચી છે. હવે હું એને સમજાવી તો જોઈ છે, હજી સમજાવીશ. સમજે તો ઠીક છે, બાકી તો જે કરે એ ભરે, બીજું તો શું કરવું. કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે એકવાર પ્રયાસ કરી જુઓ, નકર પછી અમે અમારી રીતે પ્રયાસ કરશું. હે ભગવાન, આ મુખિયાણી તો છે ને મને બદનામ કરવા ઊભી થઈ છે. આ તમે એમ કહેતા હોય ને કે તું મારી પાસે આવીને બેસતી નથી, એટલે હું આજ તમારી પાસે આવીને બેઠી છું. ત્યાં મોભના ઘોકાને જેમ આમ મોઢું કરીને બેઠા છે, એમ નહીં કે આપણે 2 વાત કરી. એટલે ભાઈ વિચારું છું, આ કંઈ વિચારવાનું નહીં મારે. લે, તમારે મગજ જેવું છે તે તમે વિચારો. આપણું કરો માં. હા, મગજ જેવું છે ને આપણે નથી. આ પોતાની ખામી છે ને કોઈક બીજા ઉપર ન ઘોકાય. લે, ઈ તો આ તો કયો સારું કે તમે એમ કહો છો ને કે મગજ જેવું નથી, પણ મગજ વાળું માણા હોત ને તમારે રહી ન હોત. ઈ તમને ખબર છે પેલા કેમ વળે? એવું તમારામાં શું ખરાબી છે? ઈ તો હવે મારે તમને ક્યાં કેવી ખોટું તમને ખોટું લાગે, એના કરતા ક્યારેક છે ને અરીસા સામે ઊભું રહીને જોઈ લે ભાઈ, એટલે ખબર પડે. હા હા, હાવ બાવ બેહો. બસ થાકી ગઈ. એમાં લે બા, ક્યાં ગયા તા તે વળી એટલા બધા થાકી ગયા? વાડીએ ગઈ હતી. તમે આપણી વાડીએ કીધી એવા તે હા જાવો. એટલે આ મજૂરને લઈને ગઈ હતી કાલા વીણવા. ક્યાં? આપણે ક્યાં કાલા વાવ્યા છે? એટલે રાજીયાની વાડીએ ગઈ હતી. બા, હમ હા તમે મજૂર લઈને રાજ્યની વાડીએ કાલા વીણવા જતા? તો મેં તને નહોતું કીધું આપણે 5 ગાદલા ભરાવાના છે, તો રાજીયાને મેં કીધેલું કે કપા નાખી જાશે, પણ એ કાંઈ નાખવા આવ્યો નહીં અને એ હમણાં આડો ફાટ્યો છે. તો પછી હું જ મજૂર લઈને ગઈ. મને ખબર હતી રાજીયો દેવા નથી આવવાનો. પણ બા, ના ના તું કહી લે પહેલા. પણ બા હું એમ કહું છું કે ઈ વાડી કઈ આપણી નથી, કોઈક બીજાની વાડીએ જઈને કાલા વીણવા ન જવાય. બીજા એટલે એ આપણા ગામમાં જ રહે છે ને, તો બીજા ક્યાંથી થયા? અરે કે આપણા બાપ દાદાની જમીન છે બા, તમે વાતો કરો છો તી આપણી માલિકીની જમીન છે. અરે તમને જરા તો શરમ આવી જોઈએ ને બા, કે તમે આમ બીજાની માલિકીની જમીનમાં એમાં જઈને પાક કર્યો હોય એ તમે લેવા જતા રહો છો. તો આપણે કઈ બધોય પાક થોડો લેવો છે? મારે 5 ગાદલા ભરાવાના છે. ખાલી મારે કેટલાક ઈ મેં છે ને ગાદલાવાળાને પૂછ્યું હતું, તો એણે કંઈક કેટલાક મણ કીધેલું કપા, તો હું લઈ આવી. તે તમે રાજાને પૈસા આપવાના છો? એને થોડા દેવાય? એ તો આપણા ગામનો દીકરો કહેવાય, એને થોડા પૈસા દેવાના. અને સાંભળ,
હું આપું ને તો એ લે નહીં. એવું છે તઈ તો હા 1 મિનિટ ઊભી રહે. હા રાજજાન છે ને આપણા ખેતરમાં હેવડી વાવી છે ને, હમ. તો એને હેવડી જોતી હતી તો આપી દઉં ને એને. તે એક હાંઠો જોતો હોય તો દઈ દે ને. એક હાંઠામાં આપણે હું લૂંટાઈ જાય. આપણે એમાં મત 2 ભૂંડ વધારે આવ્યા હતા. 2 ટ્રેક્ટર ભરીને જોતીશ. બોલો હવે દઈ દઉં. કા એને શું કરવું છે? હા ઓલી બાજુમાં મિલ નથી આ ખાંડની, ખાંડ ખૂટી ગઈ બિચારાને, તે ત્યાં હેવડી દે ને ઓલા બદલામાં ખાંડ આપવાના છે. એમ કઈ થોડી અદલા બદલી કરાતી હોય. લે એને જોતી હોય એટલે આવે પઈ હતી. હા તો ઈ જ તો વાત કરું છું બા, કે જો આપણી વસ્તુ આપણે કોઈને આપવા રાજી ન હોય ને તો બીજા પણ એમ જ હોય, એને આપવી ન હોય પણ આ તો શું છે કે તમારા પદની એને થોડીક અમાન્ય આવતી હોય એટલા માટે આપતા હોય, પણ આપણા પદનો છે ને આપણે ખોટો ઉપયોગ ન કરાય. આમ જો આ તો હું કહીને તો ખોટું લાગશે. બાના પદની હું અમાન્ય આવતી હોય, મુખી તો આપણા બાપુ છે. બાપુ બિચારા કઈ બોલે ને એન કરતા હરો તો બા થઈને ફરે છે. હા તો મુખી નથી બોલતા એટલે મારે નહીં બોલવાનું. આપણે શું કરવાનું છે? ઘરમાં કઈ દુકાળ લાવવાનો લ્યો. એ નથી બોલતા, એ મોઢાના મોળા છે એટલે નથી બોલતા. તે બા કઈ ગામનું ભેગું કરીને કઈ ઘરમાં ન ભરવાનું હોય. ઠીક, તો જ્યારે ગામમાં જરૂર પડે ત્યારે આપણા ઘરેથી અનાજ પાણી કરિયાણું બધું જાય છે, ત્યારે તો ગામવાળા કઈ 1 રૂપિયો નથી દેતા. આપણે દઈ છીએ ને બધાને. હા તો હું પૈણી એવી તેદુનું મેં તો નથી જોયું કે આપણા ઘરમાંથી કોઈ બિચારું બટકું રોટલો લઈને ગયું હોય અને ઈ તમે હોય ત્યારે. એલા ઈ અહીં કઈ જમવા ન આવે. એ ગામમાં કઈક તકલીફ પડે ને અને લોકોના ઘરમાં અનાજ ન હોય ને ત્યારે આપણા વખારમાંથી જ જાય છે બધું. તો બા એ તો છે ને આપણે મુખી છીએ અને જો મુખીપણું ભોગવતા હોય ને તો લોકોની મદદ એ કરવી પડે, પણ આપણા ઓલામાં એ નથી આવતું કે આપણે ગામનું લઈ લેવું જોઈએ. હું લેવા કાંઈ નથી જાતી. એ તો આ રાજ્યો છે ને થોડો કાડો છે, બાકી તો બધાય મન દઈ જાય. આ ઓલો રગલો રોજ 2 લીટર દૂધ નથી નાખી જતો. એને મેં 2-3 વાર કીધું કે બટા તને પૈસા દો. અરે મને કે માડી તમારા ઘરના તે કઈ મારે પૈસા લેવાતા હોય? નથી લેતો ઈ. એ બા ઉપરવાળાને તો બીક રાખો. ઈ રગલો બિચારો તમારી બીકના મારે રોજ 2 લીટર દૂધ દઈ જાય છે. કઈ તમને માન આપીને નથી દઈ જતો. હવે આ ઉંમરે એટલું તો સમજો. એ માન આપીને લઈ જાય છે. અને આ શું કહું, એને તો ઓલી ગાય વિયાય ને તો જો બળીનું દૂધ એ દઈ જાય ને ઘણી વાર તો બળી બનાવીને દઈ જાય મને. ઘણી વાર તમે રગલો બિચારો દૂધ દેવા નથી આવતો તો તમે એની ભગરી લઈ આવો છો, ખબર છે? ઈ કેમ ભૂલાઈ જાય તમને? હું કઈ નથી લાવતી હો. આ તને કોકે ગામે વાત કરી હશે, ઉઠા ભણાવતા હશે હંધાય. હા ઓલો સંભૂડો, આ તમારો માણસ સંભૂડો, ઈ ગાંડો માણસ છે કે આ રગલાન ત્યાંથી ભગરી લઈ આવ્યો તો. એ જો આખા ગામની વાતું મારે નથી સાંભળવી અને મારે શું કરવાનું નહીં મને ખબર છે. હવે કાં તો તમે જાઓ ને કાં હું અંદર જાઉં. એક કામ કરો, તમે મા દીકરો બેય બેહો, હું અંદર જાઉં છું. કારણ કે તમે આવડા મોટા તમારા બા હારે થયા તો ઈ તમારું નથી સમજતા, મારું હું સમજવાના છે. એ હારું સા મૂકજે આદુ નાખીને પીવી છે. હવે તો છે ને હા મુખિયાણીએ હદ કરી. હા લાદુ ફાવી ગયું છે એને, બીજું કાંઈ નથી. અરે હદ હું બધી શરમસીમા પાર કરી દીધી છે ને. આ ગામમાં એનો ત્રાસ એટલો બધો વધતો જાય છે ને કે ક્યારેક તો એમ થાય છે કે આને ગોળીયા દઈને જેલમાં વયો જાવ. તે આપણા ખેતરે હારે આવીને માણા લઈને આવીને કપા લઈ ગઈ. હા હાવીથી લઈને મજૂર અને કપા લઈ ગઈ. હા મેં જઈને મૂકીને ફરિયાદી કરી. તો શું કહેતા હતા મુખી બાપા? એણે કીધું ભાઈ તમારા ગામ થઈને જે પગલાં ભરવાય ભરો. મુખીને કહે તમારી બાયડી છે, તમે તમારા બાયડીને કાબુમાં નથી રાખી શકતા એને કહીએ? અરે એમાં એવું નથી. હા મુખી છે ને આ ગામના જમાઈ છે અને આ મુખિયાણી છે ને આ આપણા ગામની દીકરી. હવે જ્યારે લગ્ન થયા ને ત્યારે એના હાહરા એને બાંધીને રાખેલા છે. હા તો હા મુખિયાણી ગામની દીકરી તો ગામના હંધાઈને હેરાન કરવાના. હા મુખી બાપાને કે હાથમાં બંગડી પહેરી લે એને કહીએ તમે તમારી બાયડી નો હાસવી શકતા હોય ને તો. એટલે એવું નથી. સાંભળ તો ખરી પૂરી વાત. ત્યારે એના હાહરા એને શરત રાખી હતી કે આ છે ને હંધી મિલકત તમને આપું છું અને આ તમને ગામના સરપંચ બનાવું છું, પણ મારી દીકરીને ક્યારે દુઃખી ન કરતા અને મારી દીકરી કે એટલું જ કરજો. હા ભલે તમે મૂકી રહ્યા પણ બધો વહીવટ મારી દીકરી કરશે. પણ એ ઘરનું માણસ છે, એનો ભાઈડો છે. ભાઈડો ઉઠીને બાયડીને ગુલાબીમાં દબાઈ જાય, કંઈક 2 શબ્દ તો બોલી શકતા હોય ને. અરે 5 આંગળીઓ હરખી ન હોય. કોઈક બોલી કે કોઈક ન બોલી કે. એના કરતા છે ને હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં ને, સમજાવું તો સમજી જાવ. હા પોલીસ ફરિયાદ કરી દો એના ઉપર. આ ગામના હંધાઈ થાકી ગયા છે એનાથી. હંધાઈ ફરિયાદ કરતા હોય ગામના. આપણા એકલાનું થોડું હાલવાનું છે. આમ જો બાની વાત હાસી છે. હા આપણે એકલા છે ને ખરીએ ને
તો આંખે થઈ અને આપણે પોલીસ ફરિયાદ કરશું તો મુખી બાપાને કેવું લાગે? અરે મુખી બાપાને શું લાગે? મુખી બાપા તો કહીએ જ છે હંધાઈને કે તમારે જે કરવું એ કરો મારી બાયડીની વિરુદ્ધમાં. હું કોઈને એક શબ્દ નથી કહેવાનો. અને આમ જોવો એને છે ને આખું ગામ દુઃખી છે. એટલે ગામમાં તમે બે જણા જઈને કહેવો ને તો હંધાઈ તમારી હારે આવશે. હા, તારી વાત સાચી. હા, હું મુખી બાપાને ફરિયાદ કરવા ગયો ને તો એણે મને કીધું તમારે જે કરવું હોય ને એ કરજો, હું કે આડો પગ નહીં કરું, બરાબર, પણ હું વશમાં નહીં પડું. તો બધું મને કીધું. હા તો પછી વાંધો શું છે? તો જાઓ ને પોલીસ ફરિયાદ કરી આવો ને. પાંચ હાથ માણસ ભેગા તો કરવા પડે ને. એને એકલાનું હાલવાનું છે? બા હું કે સાંભળ્યું ને? અરે પણ તમે ગામમાં જઈને વાત કરો તો કોઈક તમારી હારે આવે ને. પણ નહીં, તમારે પણ હાથ ઉપર હાથ દઈને બેહવું છે. હા, શું કહું તો તમે મુખી બાપાની જેમ જ છો. મુખી બાપા ઘરમાં ઓલું કરે અને તમે બહાર. ઘરમાં તો સિંહની જેવા થઈને ફરો છો તો બહાર પણ રહ્યો ને એની જેમ. હા તો ઘરમાં પાલી હકાવી તમારે. અરે એવું નથી કહેતો, પણ હું તને શું કહું, હા પોલીસ કેસના ખબાડા કરવા ને એટલે મને બીક લાગે બા. પણ એમાં હું બીક લાગે? બીક એની લાગે તમને? આપણે કે કઈ ખોટી ફરિયાદ કરવા જ આવી છે? આપણે તો સાચી ફરિયાદ કરવી છે ને. અને તમને ખબર જ છે કે ગામમાં હંધાઈ એનાથી થાકી ગયા છે અને કંટાળી ગયા છે. તમે ગામમાં ગમે એના ઘરે જઈને કહેવો ને તો હંધાઈ તમારી હારે આવશે. કયો ને બા તમે પણ. હા તો મેં એમ જ કહ્યું ને તને, હંધા હાથે પાંચ હાથ ભેગા થઈને જાય ને ઈ જ ચાલે. એ એકલાનું કઈ આવે નહીં. હા કાંઈ વાંધો નહીં. હા તું કેની વાતે ખોટી નહીં થો. આમ તો ભાંસપણાને વાત કરીએ તો ખબર પડે કે કોણ આપણો સાથ સહકાર આપશે. અરે કોઈને વાત કરવાની જરૂર છે જ નહીં. ખાલી ત્યાં જઈને કહેવો ને કે મુખ્ય વિરુદ્ધ ફરિયાદ કરવી એટલે હંધાઈ આવશે. કેમ કે આ તો હું હંધાઈ કંટાળી ગયા પણ કોઈ કોઈને કઈ કહેતું નથી. એની જેવું છે આપણા ગામમાં અત્યારે. પણ કોઈ પણ એક અવાજ ઉપાડશે ને તો આખું ગામ હારે આવશે, મને ખબર છે. હા તું કહેશો ની વાત સાચી છે, એમ જ કરું. હા ગામમાં જઈ અને બધાને વાત કરું. હા બધા સાથ સહકાર આપશે તે, કારણ કે અમે છે ને હા મુખિયાણી હવે હાવ બધી હદ વટાવીને પગલાં મીડ્યા જ ભરવા ન કરવાના ખેલ કરવા મીડ્યા છે. હા તો સમજી લે. હા આપણે ત્યાં પરેણે આવીને કપા લઈ ગયા હે તો બીજા હું નહીં કરતા હોય. અરે મને બોલાવી હતી ટાટીઓ ભાંગી નાખત એનો. એટલે જ તે સારું કર્યું તું નથી, નગર બાંધવાનું થાત. હા તહેવાર સંબંધ રાખીને કામે શું છે? આપણે ખાવાની એને સંબંધ બગાડવાના હોય, રાખવાના ના હોય. આપણાથી હાથ ના ઉપાડાય. કા એ કઈ સિંહ છે? કઈ કાદુ મવાલી છે? એ પછી આપણે એમાં હપ્તાઈ જવાય. એ આપણે આપણી રીતે બુદ્ધિથી કામ હાંકવાનું. બાની વાત હાચી છે. આ ખોટું સામે બાંધવું ને એની કરતા છે ને આ પોલીસ ફરિયાદ વાળી વાત મને ગમી. આ પોલીસ ફરિયાદ કરી દઈ ને એટલે હંધોય નિવેડ આવે. આ પોલીસ ભલે પકડી જાતી પછી છે ને જે થવું હોય થાય. હા હેજ ને. બાકી છે ને એમાં સુધારો નહીં આવે મુખ્યાણીમાં. આમે મારી હાડે ગૌઠી થઈ પણ એને બુદ્ધિ જેવો સાટો નહીં હોય કે કોની હારે કેમ રહેવું, શું કરવું, શું નહીં, ક્યાં માગવા જવું. અરે આ છે બધું એના બાપાએ આપ્યું છે ને એટલે આ બધું કરે. એટલે જ મુખી દબાઈ છે બિચારા. એટલે આપણને એમ થાય કે ભાઈ બાયડીના ગુલામ છે. હે મુખીની ભૂલ છે ને. કોણ કે ઘર જમાઈ રહેવા આવવાનું? મુખીના બાવડા ભાંગી ગયા હતા તે ઘર જમાઈ રહેવા આવ્યો. હવે એ આપણને થોડી ખબર હોય એનું આપણે લઈને બેસી. આપણે પોલીસ ફરિયાદ કરવી છે ને આપણે એ કરી. હા હું હા ગામમાં જાઉં અને અંદાને વાત કરું. હા. બરાબર સારું વાત. હા અહીંથી ગેસ તો ખરી બા. પોલીસ ફરિયાદ કરે ને ગામના પાંચ માણાને વાતો કરે ને તો સારું છે. પાંચ માણસ લઈને જ જવા પડે, એકલા ન જવાય. એ તો મને ખબર તો પછી તો એ કરે રાજ કરે, શાંતિ રાખ. બોલો. હવે તું આ બધા કામ બંધ કર, નકર એનું પરિણામ છે ને સારું નહીં આવે. હું ક્યાં કાંઈ કામ કરું છું? કામ તો બધા ગામવાળા કરે છે, મારે થોડું કરવાનું હોય. હા તારે તો ખાલી કામવાળા કામ કરે ને તારે એનું લોહી પીવાનું, બસ બીજું ક્યાં કાંઈ કરે છે? નહીં, મેં વળી કોનું લોહી પીધું? આવી હતી કોઈની રાવ? હવે આખા ગામની આવે પણ મને બધા કહે તમે મુખ્યાણીને સમજાવો. પણ મેં કીધું ભાઈ હું તો મારી રીતે કહેવાની રીતે કહું પણ એ સમજવી જોવે ને. તે હું સમજાવવાનું કીધું છે એ કયો મને? આ ગામમાંથી બધે લૂંટ કરે છે ને એ બંધ કર બધી. બોલ્યાને કે ઓલું લાવ, બોલ્યાને કે ઓલું લાવ. ઈ હે ભગવાન, તમે છે ને એ મને બધા ઘર બેઠા દઈ જાય છે. હરામ બરાબર જો હું ક્યાંય માગવા ગયો હતો. આ ખાલી રાજીઓ આડો ફાટ્યો તો મારે મજૂર લઈને જવું પડ્યું કાલા વીણવા. દઈ જ જાય ને, બધાને ખબર છે. આની સામે પડવાથી જો તે રાજીની વાડીમાં કર્યું ને એ જ બધા હારી કર. એટલે તને છે ને બધા આપી જાય છે ડરના લીધે, કઈ બાકી તારું માન નથી. તો તમને શું ખબર? એ આવે ને બધાય તો પહેલા તો મને કે જય દ્વારકાધીશ, જય માતાજી, એવું મને પ્રેમથી બધાય પહેલા તો જય શ્રી કૃષ્ણ કરે અને પછી વસ્તુ દે અને પછી વયા જાય. પણ પેલા જય શ્રી કૃષ્ણ જ કરે ને, કારણ કે તું મઢ મારે એટલે
તો તને માનથી ન બોલાવે તો તું વિફરે, એટલે એ બિચારા શું કરે? એટલે હું મુખિયાણી પણ છું અને માતાજી પણ છું. લે, મને તો આજે ખબર પડી કે હું માતાજી છું, મઢમાં રહું છું. હે ભગવાન, માતાજી હોય તો સારું જ ને, પણ આ કેવા તું કાળા કામ કરે છે ગામમાં. એ કાળા કામ જ કહેવાય, ગામને લૂંટું. ઓલો રગલો દૂધ દઈ જાય છે તો એ તો ધોળા રંગનો હોય છે, તો એ કાળા રંગ કેવી રીતે થયા? હે ભગવાન, તને તો હવે છે ને ઉપરથી ભગવાન આવીને સમજાવે ને તોય સમજે એમ નથી. સારું, તારા કર્યા તું ભોગ્યો, મારે તો હું પછી ખોટી લબાડ કરી. કાંઈ નહીં, જો ઘરમાં જે આવે છે આપણે બધાય હળી મળીને ખાઈ પીએ છે ને, તો પછી હું એકલી હું કામ ભોગવું? જે આવશે એ બધાય ભોગવવાનું થાય. એ તો કરે, એ ભરે, બીજા થોડા ગુનેગાર બને. હા, ખાવા પીવામાં આવો કાંઈ જોતું છે? જોતું તો કાંઈ નથી, પણ હું તો એ જોતી હતી કે આ તમારા દીકરોને વહુ ન કરી શક્યા, યા બાપુ કરી શકે છે કે નહીં એમ. એ હું કરી શકે? જો મારી વાત સાંભળ, જો હવે આ ન્યાય કરશે. જો ઓલો રગલો છે, રોજ દૂધ દઈ જાય, દૂધનો રંગ કેવો હોય? ધોળો. થોડો તો એ એમ કહેશ કે તું કાળું કામ કરેશ. હવે એ દૂધનો રંગ ક્યાંથી કાળો થઈ ગયો? બા, તમે છે ને સમજતા નથી. બાપુ કહે છે ને હાસુ જ કહે છે. બિચારો રગલો કેવું એનો જીવ બાળીને મન મારીને દૂધ દઈ જતો હોય ને તો એને ખબર હોય. તમારે શું છે, ખાલી આપી જઈને તમારે એ દાંત કાઢતા કાઢતા લઈ લેવાનું. અને બા, આ તમને ન ખબર હોય ને તો કહી દઉં, તમે બધા અરે જે આ બધા કાળા કામ કરો છો ને એના લીધે બધા એ તમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. અને મારું ન માનવું હોય તો પૂછી લ્યો બાપુને. હા, આ તો હું ઘડીક તારું ભાષણ સાંભળતો હતો, એટલે મહેરબાની કરીને છે ને હવે તારું ભાષણ બંધ કર. અને ખાસ કરીને તો ઓલા રાજ્યએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને હું તને લેવા જ આવ્યો છું, બરાબર? પેલા પણ હું કામ પોલીસ ચોકીએ જાઉં? આપણે તો આ ગામના મુખી છીએ. અરે આવા કામ કરે ને ગામને લૂંટવાના, એ મુખી હોય કે મુખીનો બાપ હોય, બધાને સજા ભોગવવી જ પડે. પોલીસ સ્ટેશન વાળા એમ નથી કહેતા તમે મુખી છો તો જવા દો અને આ નાનો માણસ છે તો પકડી લઈ. એ ન્યાય કરે છે. ગામનો વહીવટ આપણે કરીએ અને પોલીસ હું કામ મને લેવા આવે? શું કર્યું મેં? લે, આપણે બધાને આમ ખેતરમાં જઈને ઘરે જઈને આમ જબરજસ્તીથી બધી વસ્તુ લઈ આવી છે ને એટલે. અને બા, તમને ન ખબર હોય ને તો એ કહી દઉં કે પોલીસ સ્ટેશનમાં લઈ જાય ને પછી તમને સજાઈ કરશે. 1 વર્ષની થાય, 2 વર્ષની થાય, કાંઈ નક્કી નહીં. હવે એ તો તમે જાઓ ને એના ઉપર આધાર છે. એ મને ખબર છે હો, મને કોઈ સજા કરી જ ન શકે. અને તમને લોકોને એવું લાગતું હોય ને તો હાલો પોલીસ ચોકીએ, મને કોઈના બાપની બીક નથી. લે, ગામની મુખિયાણી છું. હાલો, એ જો આ ઓલાની જેવી તે વાત કરી, ઓલું કૂતરા અને પાટું મારે ને પછી કે કૂતરાને ખબર ન હોય તું મુખ્યાણી છો, ગામને ખબર છે એમ છે ને. પોલીસ વાળા કોઈનું ન રાખે. અને હાલો, ખોટું મોઢું કરવું, તમને તમારા ઠેકાણે મૂકી આવું તો ગામને અને અમને બધાને શાંતિ તો ખરી. ઠીક, એટલે હવે તમારે હંધાએ મારાથી છુટકારો મેળવવો છે કા? અરે પણ કાંઈ વાંધો નહીં, હું જાય ને પોલીસ ચોકીએ તો એ ત્યાંથી એ લોકો મને છે ને જય શ્રી કૃષ્ણ કરીને રવાના કરી દે. કોઈ મને ત્યાં રાખવાનું નથી. હું કોણ છું ને એ એને ખબર છે ને ગામના નહીં ખબર છે. બા, આટલો બધો વેમ છે ને હારો નથી. તમને એમ છે કે તમે પોલીસ સ્ટેશને જાઓ અને તમને કાંઈ નહીં કરે, તો આ તમે વેમમાં છો અને એ તમારો વેમ જેટલો જલ્દી તમે આમ હટાડી નાખો ને એ જ સારું છે. તો આપણે મોડું નથી કરવું. હાલો પોલીસ ચોકીએ. હાલ, દૂધનું દૂધ કેવી બીવે છે. હાલો હાલો. કાંઈ નથી બીતી, ત્યાં મારે શું આવીને કરવું છે? એના કરતાં તમે બી જઈ આવો, હું ઘરના કામ તો પતાવું. હા, જલ્દી વાડી ભેગો થાવ. પાણી વાણી વાળવાનું છે તો વાળી તો. આવી ગયા બાપુ તમે? હા, હા, તમે પોલીસ મથકે ગયા હતા તો શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે આને જેલમાં જ નાખવા પડશે. પણ આ તો મને થોડીક તારી માની દયા આવી એટલે મેં ના પાડી. તો કીધું છે હવે જો ફરીથી આવું થશે ને તો હું કોઈનું માન નહીં રાખું. એ કે ગામમાં તમારું નામ સારું છે અને મુખિયાણીએ તમારું નામ બગાડ્યું છે, પણ તમે જો એની ગેરંટી લેતા હો તો છોડી દઉં છું. બાકી હવે પછી આવું નહીં કરવાનું. અને દંડ કર્યો છે કે જે લોકો પાસેથી જે વસ્તુ લૂંટી છે એ બધી ભરપાઈ કરવાની. એની હા પાડી છે એટલે ઘરે મોકલી દીધા છે અને મારું મુખી પદ હાથથી લઈ લીધું છે. હા, તો બા ખુશ હશે ને બહુ? આ જે પણ કંઈ થયું છે અત્યાર સુધી તો આપણે બધા સમજાવતા હતા
કે બા તમે આ જે કરી રહ્યા છો ને એ હંધુય સારું નથી કરી રહ્યા. હા ગરીબ માણાની આતડી કકડાવી ને એ કાંઈ હારાવટ નથી. આ ભોગવી લીધું ને, હવે શાંતિ થઈ ગઈ બા? સાગરના બાપુ, તમે મારી સામે આમ ગુસ્સાથી ન જોવો. હવેથી હું એવું કાંઈ નહીં કરું. ગામમાંથી કોઈની પાસેથી હું કાંઈ નહીં માગું. આ તો હું તારા બાપ હારી બોલે બંધાણો હતો ને એટલે અત્યાર સુધી ગુસ્સો નહોતો કરતો. બાકી જો પહેલેથી ગુસ્સો કર્યો હોત ને તો આ દિવસો જોવાનો વારો ન આવે મારે કે તારે. હા, પણ મને નહોતી ખબર કે મારા બાપે આટલો બધો હક દઈ દીધો છે, તો મારે જરાક સંભાળીને રહેવું જોઈએ, ગામના લોકો હારે પ્રેમથી રહેવું જોઈએ. મને તો એમ કે મુખીનું પદ મળ્યું છે એટલે હવે આપણે મનના રાજા જેમ કરીએ એમ આપણે કરી શકીએ. તારી જેવા છે ને મલકમાં બહુ ઓછા માણસો હોય છે કે પાસે કાંઈક આવે ને એટલે સકલી ફૂલે કે સડે અને પછી પડે ને તો એ ખબર પડે. બાકી ત્યાં સુધીના કોઈ સમજાવે તો કોઈના બાપનું ન માને. બસ હવે કેટલાક મેણા મારશો મને? કીધું ને મેં કે હવે હું એવું કાંઈ નહીં કરું. એ થોડુંક દૂધ કે દહીં લઈ આવીશ ને તો એના પૈસા દઈ દઈશ બસ. હા, મને નથી વિશ્વાસ, કારણ કે કૂતરાની પૂંછડી તમે ભોમાં 6 મહિના દાટો ને તો એ વાંકી જ નીકળે. અરે પણ બાપુ હવે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા તો અત્યાર સુધી તમે મુખી હતા એનો ફાયદો ઉપાડતા હતા, હવે જાય આગળ માંગવા. હવે કાંઈ આપણે મુખી નથી રહ્યા અને જો કોકની આ મફત માંગે ને તો કોક આ ટાટિયા વગરનું કરી નાખે. પણ હા શું કહું છું, માફી માગું છું તમારી. કોઈ દી નહીં લઉં બસ. તમારું મુખીનું પદ હોય કે ન હોય, હું કોઈ દી કોઈની પાસેથી એમને એમ કાંઈ નહીં લાવું. હા શું કહું છું. હવે તું ગમે એટલી માફી માગને તો હું તો શું, પણ ગામવાળાને વિશ્વાસ નહીં આવે કે આ માણસ સુધરે એવું. કેમ લાગે તને? સાચી જ વાત છે તમારી બાપુ. ના ને હા અમારી એકલાની માફી માંગવાથી કાંઈ ફાયદો ને બા. આ જેનો ગુનો કર્યો એની જ માફી માંગો ને. આ ગામવાળાને હેરાન કરી નાખ્યા છે. આ એકેયને હકે જીવવા નથી દીધા. કોકના ખેતરમાં કાંઈ પણ ઉગ્યું હોય ને એટલે પોગી જાવ તરત. પણ સાગર, એક વાત કહું બેટા, જો હું તારી માં છું, તમે આમ ગુસ્સો ન કરો ને મારા પર. હા બોલી નાખો, હું કેવું છે તમારે બા? મેં તારી અને તારા બાપુની માફી માગી લીધી ને, હા. તો હવે તમે ગામવાળાને કહી દો ને કે હવે મારી બા કોઈ દી તમારી પાસેથી એમને એમ વસ્તુ નહીં લે. મારે ત્યાં માફી માગવા ન જવું. અરે વાહ, આ તો બહુ સારી વાત છે ને. અરે આ બા, જ્યારે તમારે કોકની પાસે કંઈક વસ્તુ લેવી હતી ત્યારે તો અમને પૂછવા નતા આવ્યા કે બટા મારે છે ને આ રાજ્ય પાસેથી કે ઓલા ભીખલા પાસેથી કે શિવા પાસેથી કંઈ લેવા નથી જવું. આ હું તમને કહું છું જરાક લઈ આવવાની. ત્યારે તો બહુ મોટા ઉપડે સાતા હતા કે હા હું મુખિયાણી છું મુખિયાણી અને મને આપે હે ના નહીં. તો હવે મુખિયાણી તમે છે ને જાતે જાઓ અને હંધાઈની માફી માંગો. ના, મને શરમ આવે. મારે માફી માગવા ન જાઉં. તમે બે કહી દેજો ને, અને એમ કહી જ દેજો કે મારી બાએ છે ને વસન આપ્યું છે કે હવે ગામમાંથી કોઈ વસ્તુ માગીને નહીં લે, પૈસા દઈને લે. એ ભૂલ તે કરી છે ને તો ગામની સામે તારે જ જવું પડશે. જા બેટા, લઈ જા અને બધા પાસે જઈને માફી મગાય. ના, હું એકલી એની હારે નહીં જાઉં. તમે હાલો ને ભેળા, મારી બાજુમાં ઊભા રહેજો બસ. હાલો. હવે છે ને ઓલી મુખ્યાણીની બુદ્ધિ આવી છે, પોલીસ કેસ કર્યો છે ને એટલે. હાચી વાત છે. હવે સમજીને રહે તો સારી વાત છે. હા ખોટા ગામમાં દખા ન ઊભા થાય. આવી ગયા બેટા? કામ થઈ ગયું. ખા આટલા બધી હરખાઈને આવ્યા. ખાઈ લોટરી લાગી ગઈ મોટી બધી? અરે લોટરી નથી લાગી, પણ એમ માને કે આ અલ્લાદીનનો જાદુ શીરા ગાથમાં આવી ગયો. હા, મુખ્યાણી ઉપર આપણે જે કેસ કર્યો ને એમાં પોલીસવાળાએ ચોખ્ખું કહી દીધું છે એને કે આ જેટલા પાસેથી મફતનું લીધું છે ને એ વળતર ચૂકવી દેજો, નકર હારા વાટ નહીં ને જેલના હરિયા પાછળ ધકેલી દેવું. સો અને બીજી વાત એ કે એનું મુખીપણું રદ થઈ ગયું છે. એટલે આ ભૂપતભાઈ હવે આ ગામના મુખી નથી અને એ ડોહી આ ગામની મુખિયાણી નથી. હવે શાંતિ. હવે એ ગામમાં કોઈ ઉપર પોતાનો હુકમ નહીં ચલાવે ને રોક ટોકે નહીં કરે બા. અને કોઈનું છે ને મફતનું લઈએ નહીં શકે. હવે ક્યાંથી માગી હકે? તંબુરામાંથી મફતનું માગી હકતી તી ડોહી. ના જ લઈ શકે ને. પોલીસ વાળાએ જે એનો હુકમ બતાવ્યો છે ને એનાથી થોડા ગભરાઈ ગયા. હા, અરે ગભરાઈ ગયા એટલે તમે જોતા રહી જાવ બા. મોઢું થઈ ગયું હતું લાઇબ્રેરી જેવડું. હા, રોવા જેવા થઈ ગયા હતા. હા, કાયદો થોડું કોઈનું માને. એટલે છે ને હવે એને ખરેખરી ભાન થઈ ગઈ
કે આ છે ને ખોટે ખોટું આપણે ગામમાં બધાને હેરાન કર્યા. હાચી વાત. બુદ્ધિ આવે ને તો સારું છે. બુદ્ધિ તો નહીં પણ એરું બુરું આવી ગયા અત્યારે. હા લ્યો હજી હું બાકી રહી ગયો હા તો કાંઈ લેવા આવ્યા છો? ના, તમારા હંધાઈની હું માફી માગવા આવીશું. મને નહોતી ખબર કે આપણને કોઈ સારું પદ મળે ને તો એનો ઉપયોગ કરાય. મેં એનો ગેરલાભ લીધો. આખા ગામ પાસેથી બધી મફતની વસ્તુઓ લઈ લઈને ઘર ભેળી કરી. મને તો એમ કે હું મુખિયાણી છું એટલે મને કોઈ ના ન પાડી શકે, પણ હું ભૂલી ગઈ હતી કે જેમ લેવાનો હક છે ને એમ ગામ માટે કંઈક કરવાની ફરજ છે. ફરજ ભૂલી ગઈ હતી. અમે એ જ તમને સમજાવતા હતા હે કે આ ખોટી જો ઉકમી ન કરો. હા મુખી મારા કાકા હતા હે એણે કોઈ દી મુખી પણ નથી બતાવ્યું. હા ગામમાં બધાના પરિવારની જેમ હાંસવા, પણ જ્યારથી તમે બધું વહીવટ હાથમાં લીધો છે ત્યારથી ગામમાં બધાને રંજાડ્યા જ છે. બધું હરામનું જ લીધું છે. હા અને આ પદ હાથમાંથી ગયો તો કેવા નમતા આવ્યા. બાકી જ્યાં સુધી હોદો હતો ત્યાં સુધી તમે હવામાં ઉલડતા હતા. હવે ક્યાં ગઈ તમારી હવા? પેલા સમજીને રહેતા હોત તો. જોયું ને હા કાયદો છે ને કાયદાનું કામ કરે જ તે હે. હા કાયદાથી ઉપર કોઈ નથી. હા તો પણ ભાઈ પોલીસમાં એને માફી માગી છે અને મારી પણ માફી માગી છે, પણ મને તો એના ઉપર વિશ્વાસ નથી કે કૂતરાની પૂંછડી 6 મહિના દાટો તો વાકી જ નીકળે. એટલે તમારી પાસે માફી મગાવવા આવ્યા છે. જો તમને વિશ્વાસ આવતો હોય તો માફ કરી દો, બાકી મને તો હજી વિશ્વાસ નથી આની ઉપર. ના ના, હું હાસું કહું છું. હું મુખીના હમ ખાઈને કહું છું. બસ કે હું હવે સારી રીતે રહીશ. કોઈની પાસેથી કાંઈ નહીં માગું, અને કાંઈ લેવું હશે તો પૈસા દીધા વગર હું કાંઈ નહીં લઉં. બસ એક તરણું નહીં લઉં. પછી હવે તમને હંધુએ સમજાઈ ગયું છે ને, માફી માંગવાની કાંઈ જરૂર નથી ને. હવે આપણે બધા ગામ ભેગા મળી સમજીને રહેવાનું. જો મારા બાની વાત સાચી છે. હા તમને છે ને હોદ્દો આપ્યો ને તો તમારા ગામનો વિકાસ કેમ થાય એ તમારે જોવાનું હોય. સાચી વાત છે, પણ એ મેં કાંઈ ન જોયું. મને તો એમ કે હવે આ ગામની હું મુખિયાણી એટલે આ ગામ મારું ગુલામ. હું જેમ કહું એમ એને કરવાનું. પણ હું ભૂલી ગઈ હતી. માફી માગું છું. હવે એવું કોઈ દી નહીં થાય. બસ હરાસ હવે માફ કરી દો ને. એની બોલી ઉપર તો એવું લાગે છે કે સુધરી ગયા હોય ને એની બુદ્ધિ આવી હોય એવું. પણ હવે મારાથી કાંઈ પણ ભૂલ થાય ને તો સીધું મને પોલીસમાં લઈ જાજો. હવે એનાથી તો વધારે હું શું ખાતરી દઉં? જો બા, હું તમને કહી ને તો તમને ખરાબ લાગશે, બાકી મારા કરતાં તમને વધારે ખબર હોય કે એક પુરુષ હોય ને એ સફળ થાય ને તો એની પાછળ એની ઘરવાળીનો એની બૈરીનો હાથ હોય. પણ એની ઘરવાળી જો છે ને આવું ન કરવાનું કામ કરે ને તો એના ઘરવાળાને લાખમાંથી કાખનો કરી નાખે છે. હાચી અને વાત તમે છે. એ જ કામ કર્યું છે. હા, એ હંધી વાત હવે હું સમજી ગઈ છું, અને હવે હું મારી ફરજમાં જ રહીશ. બસ જુઓ હવે તો હા તમારું પદે છીનવાઈ ગયું છે. એટલે મારા કાકા હવે ગામના મુખી નથી, હવે નવા મુખી નિમાહે. એ જે ઉપરથી નક્કી થાય ને એટલે તમારે આ બધું કરવાની જરૂર નહીં પડે. હા, અને જો સેવા કરવી હોય ને ગામની, તેમાં પદની કોઈ જરૂર નથી હોતી. તમે માણસાઈના નાતે ગમે એની મદદ કરી શકો. એ વાત સાચી છે તમારી. અને હવે હું એવું જ કરે. હા હાલો અમે જઈ. એક વાત મારી સાંભળી લે. હા ગામને લૂંટ્યું છે તે એટલે ભરપાઈ તારે જ કરવાની છે. આપણી પાસે જે કાંઈ છે ને એમાંથી એવું કાંઈ નથી આપવાનું. તારે ગામની દાળીઓ કરી જે કરવું એ કર, બાકી ભરપાઈ કરવા માટે આપણા ઘરમાંથી તને કાંઈ નહીં મળે. હા, હાસી વાત છે મુખી બાપા. હું દાડી કરીને પૈસા કમાઈને તમારા હંધાઈનું જે છે ને એ બધું હું ભરપાઈ કરી દઈશ. આમ જોવો, તમે અમારું જેટલું લઈ ગયા છે ને એટલું અમારા ખેતરમાં કામ આવી અને બધી ભરપાઈ કરી દેશો. એ હા, કરી દઈશ. હા બેટા, બા. નો સારું લાગે એ ઉંમરવાળા છે ના. એટલે માફ કરી દેવાના બેટા. હવે એ ના પાડે છે ને હું ન કરું એટલે માફી આપી દેવાની. હે બા, મારું દિલ છે ને તમારે જેવડું મોટું નથી, એટલે કાલથી છે ને અમારા ખેતરમાં કામે આવી જાશો. આવી જાય. મંજૂર છે ને? હા હા, આવી જાય. હાલો ભાઈ. હાલો રાજા. જુઓ ભાઈ, હા તમારા ભાભી ભલે કીધું, પણ બાને આમ ખેતરે કામ કરવા ન મોકલતા. હા તો હેના હાટું કીધું એને આંખ ખુલે ને એટલા માટે હજી વધારે. સાચી વાત છે. જો રાજભાઈ, હજુ કહું ને તો મેં મારા બાને ઘણા સમજાવ્યા હતા, પણ કહેવાય ને કે એકવાર માણાના મગજમાં એક વિચાર પડી જાય ને પછી ગમે એ વ્યક્તિ એને સમજાવવાની કોશિશ કરે ને તો એ સમજતા નથી. સાગરભાઈ,
આ સત્તાનો નશો જેવો છે ભાઈ, એકવાર ચડે ને એ પછી જલ્દી ઉતરે નહીં. પણ તમે ફિકર ન કરો, આ બાને એની વાત સમજાઈ ગઈ ને એ જ આપણા માટે ઘણું છે. હા, કાંઈ વાંધો નહીં, ઘેરે જઈને એને સમજાવી દેજો અને ખેતરે આવવાની કાંઈ જરૂર હાય નવ નિરાત હવે આખા ગામને